જય હિન્દ મિત્રો, છેલ્લા થોડાક દિવસથી જે આપણે ગુજરાત વિધાનસભાની અંદર વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તેની અંદર વિપક્ષના પ્રશ્નોના જવાબમાં આપણા રાજ્ય સરકારે જે જવાબ રજૂ કર્યા ને એ આંકડા જાણીને તમને કદાચ દુઃખ થશે કે આપણે જેના સુરક્ષિત હાથમાં આપણે રાજ્યને હોપ્યું છે, જે સુરક્ષિત હાથમાં છે એવા આપણે બણગા ફૂંકીએ છીએ અને આપણી સરકારે બણગા ફૂંકે છે, ત્યારે આ એના આંકડા જે સરકારે રજૂ કર્યા છે, જે ઓન રેકોર્ડ છે, હજી રેકોર્ડ વગરના આંકડા તો અલગ છે, ત્યારે એની અંદર જે ગુજરાત રાજ્યની અંદર કોઈથી વધારે કાંઈક ધબકતું અને આર્થિક રીતે જે સક્ષમ એવું શહેર હોય, મહાનગર હોય તો એ સુરત છે. અને એની સાથે સાથે ગૃહમંત્રી પણ સુરતના છે. છતાં પણ સુરત શહેર આજે હત્યા અને દુષ્કર્મના કેસના મામલે એક પહેલા નંબરે આવ્યું છે. દુષ્કર્મનો આંકડો એમાં 673નો છે અને હત્યાનો પણ એ પ્રમાણે છે. અને ટોટલ ખાલી 4 મહાનગરપાલિકાના દુષ્કર્મના આંકડા થાય છે 1572. બીજા નંબરે અમદાવાદ શહેર, પછી છે વડોદરા અને રાજકોટ. હવે આ જે આંકડા છે ને એ સરકારી ચોપડે જે FRI કે એવું નોંધાણું હોય એના છે, બાકી ન નોંધાણા હોય ક્યાંક ને ક્યાંક મજબૂરીમાં વાત જ અલગ છે. ત્યારે આપણે કઈ રીતે વાત કરી શકીએ કે આ દેશ, આ રાજ્ય સુરક્ષિત હાથમાં છે? કારણ કે જે મહાનગરપાલિકાનો, જે શહેરનો ગૃહમંત્રી હોય અને છતાંય પણ જો ત્યાં કાયદો અને વ્યવસ્થા એટલી કથળેલી હોય ને, તો આવા ગૃહમંત્રીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કારણ કે જો તમારી કાયદો અને વ્યવસ્થા ન સંભાળાય એમ હોય ને તો આપણે રાજીનામું આપી દેવાય. કારણ કે આ 4.5 કરોડ જે અત્યારે મતદારો નોંધાણા છે ગુજરાતની અંદર, બીજા તો ડિલેટ થયા, પરંતુ જે ઓન પેપર નહીં એવી રીતે 6.5 કરોડ ઉપરની જે વસ્તી છે ગુજરાતની, અને એની અંદર સુરત શહેરની અંદર અલગ અલગ રાજ્યોના કેટલાય લોકો અહીં આવેલા છે, ત્યારે કાયદો અને વ્યવસ્થા ખૂબ જ તે જરૂરી બની જાય છે. પરંતુ આપણા ગૃહમંત્રી ખાલી ફાંકા ફોજદારી કરવામાં અને જે આરોપીઓ છે એની હારે ફોટા પડાવવામાં, દુષ્કર્મના આરોપી છે તેની સાથે ફોટોશૂટ કરાવવામાં અને કોક 2-5 પકડી અને ખોટી રીતે એને જે રિહર્સલના નામે એમ કહેવાય છે કે વરઘોડા નીકળશે, પરંતુ એકદમ ખોટા જુઠ્ઠાણાના આવા લોકોને કારણે સુરત શહેરની અંદર કાયદોની વ્યવસ્થા એકદમ કથળેલી છે. ત્યારે હવે જનતાએ જાગવાની જરૂર છે અને આવાને ભગાડવાની જરૂર છે. જય હિન્દ, જય ભારત.